આજે પીએમ મોદી દ્વારા નમો નવ મતદાતા સંમેલન અંતર્ગત વિડીયો કોન્ફરન્સથી યુવા મતદાતાઓને સંબોધન કરવામાં આવ્યું હતું। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ન્યૂ એલજે કોલેજ કેમ્પસ ખાતે નવ મતદાતા સંમેલન યોજાયું હતું, જેમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, કર્ણાવતી પ્રદેશ પ્રભારી સંજય પટેલ, વેજલપુરના કાઉન્સિલર તથા કાર્યક્રમો હાજર રહ્યા હતા। આ અંતર્ગત આ પ્રસંગે અમિતભાઈ અને કર્ણાવતી પ્રદેશ પ્રભારી સંજય પટેલે નવા મતદાતાઓને મત આપવા અપીલ કરી હતી। વાત કરવામાં આવે તો હવે લોકસભા 2024ની ચૂંટણી બહુ જ નજીકમાં છે। ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે। તારીખ હજુ સુધી ભલે જાહેર ન થઈ હોય, પરંતુ કહી શકાય કે હવે દરેક પક્ષ જે છે તે પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ન્યૂ એલજે કેમ્પસ ખાતે ભાજપે નવા મતદાતાઓ જે યુવા વર્ગ છે તેમને આકર્ષવા માટે એક બહુ જ સારા કાર્યક્રમનું આયોજન કર્યું છે। અમારી સાથે કર્ણાવતી મહાનગરના પ્રભારી જોડાયા છે। સર, જો વાત કરવામાં આવે તો આજે આખો જે પ્રોગ્રામ છે એનો કયા હેતુથી આ કરવામાં આવી રહ્યો છે? સમગ્ર દેશની અંદર 25મી જાન્યુઆરીએ મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે કે નવા જે મતદારો છે 18 વર્ષથી જેની આયુ થઈ છે એમનામાં જાગૃતિ આવે, મતદાન કરવા માટે પ્રેરાય, એના માટે સમગ્ર દેશમાં 25મી જાન્યુઆરીએ કાર્યક્રમ યોજવામાં આવે છે। એ અંતર્ગત આજે આ કેમ્પસની અંદર 18 વર્ષ થયેલા યુવાનોને જે આગામી ચૂંટણીની અંદર મતદાન કરવાના છે તો એના માટે જાગૃતિ આવે એ માટેનો આ કાર્યક્રમ મતદાતા યુવા સંમેલનનું જે આયોજન આજે કરવામાં આવ્યું છે એના કારણે યુવાનોમાં જાગૃતિ આવશે અને સમગ્ર દેશની અંદર આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। બિલકુલ, અમારી સાથે જે છે વેજલપુર બેઠકના ધારાસભ્ય અમિતભાઈ પણ જોડાયા છે। અમિતભાઈ, આ એક બહુ કદાચ પહેલું સ્ટેપ છે ભાજપ તરફથી અને બહુ જ આ સુંદર આયોજન લાગી રહ્યું છે। યુવા વર્ગ ખાસો બેઠેલો જોવા મળી રહ્યો છે, શું કહેશો? દેશની આવતીકાલ યુવાન, દેશની શાન યુવાન, 18 થી 23 વર્ષનો યુવાન જે જિંદગીમાં પહેલીવાર વોટ આપવા જવાનો છે એ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાય, વિકાસની વિચારધારા સાથે જોડાય, વિકાસનું બીજું સ્વરૂપ એવા નરેન્દ્રભાઈ મોદીના વિચારો એ સાંભળી અમૃતકાળ આવતા 25 વર્ષ એ ભારતનો એવો પાયો નાખનારા વર્ષ હશે કે જે 25 વર્ષની અંદર આવતા 100 વર્ષ સુધી ભારત આ વિશ્વ ઉપર પોતાની જે વિશ્વ શાંતિની વિચારધારા છે, જે પ્રગતિશીલ વિચાર છે, એનાથી ભારત આ વિશ્વને નિયંત્રિત કરશે। આ માટે આ જે યુવા પેઢી છે, આ યુવા પેઢી એ લોકતંત્ર સાથે જોડાય, લોકતંત્ર માટે ગંભીર બને, લોકતંત્ર માટે પોતાનો વોટ એ વિચારીને આપતા થાય। આ બધા જ વિચારો સાથે એક નવ મતદાતા સંમેલન, એક વખત જીવનમાં જ્યારે પહેલો વોટ એ જીવનમાં માણસ ભૂલતો નથી, એટલે કેચ ધેમ યંગ આ સ્લોગન સાથે અમે યુવાનો સુધી પહોંચવાનું આ એક આઉટરીચ પ્રોગ્રામ છે। યુવાનોને આ બહાને અમે લોકો જોડી રહ્યા છીએ અને નવ મતદાતા સંમેલન એ આખા દેશમાં નરેન્દ્રભાઈ મોદી એ લગભગ દેશની અંદર 5000થી વધારે આવા સંમેલનોને એક સાથે સંબોધન કરે। પ્રયાસ નહીં થયો હોય, પણ જો પ્રયાસ થયો હોત તો આ પણ એક ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બને એવડી મોટી ઘટના છે। એટલે આજના કાર્યક્રમથી અમે સૌ ખુશી છીએ અને વેજલપુર વિધાનસભામાં આવા 2 કાર્યક્રમ, એક અહીંયા એલજે યુનિવર્સિટીમાં અને એક નારણગુરુ કોલેજ ખાતે મોટી સ્ક્રીન ઉપર યુવાનો સાથે આ દેશના કહેવાય ને આન બાન શાન નરેન્દ્ર મોદીજીને જોડવાનો એક પ્રયાસ છે। બિલકુલ અમિતભાઈ, આપની વાત બિલકુલ સાચી છે। જો વાત કરવામાં આવે તો કહી શકાય કે ભાઈ યુવાઓના હાથમાં આજનું ભવિષ્ય છે। અમિતભાઈ બહુ જ સુંદર વાત કરી કે પહેલું મતદાન હંમેશા પહેલાં પ્રેમની જેમ આપણને યાદ રહેતો હોય છે અને ખાસ કરીને જ્યારે તમારો વોટ ઘણો જ કિંમતી છે। આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે જે આજના યુવાઓ છે તે મતદાન પ્રત્યે જાગૃત થાય અને આવનારી ચૂંટણીમાં તેમનું પહેલું મતદાન જે છે તે પૂરા જોશથી કરે અને ખાસ કરીને
તેમને જે યોગ્ય લાગે છે તે પાર્ટી જેમણે વિકાસની વાત કરી છે ને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો યુવાઓ માટેની જો વાત છે તો તેના માટે આ યુવાઓએ ખાસ જાગૃત થવાની જરૂર છે. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.